હવે એક પોઈન્ટ વાળો આપણે દાખલો જોઈ લઈએ. તો એમાં એવો છે કે 0.6, 1.7, 2.8 ડેશ 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 100 પદ સુધી સરવાળો મેળવો. સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાય 5.3. હવે એના માટે પહેલામાં પહેલું આપણે આ સૂત્ર લખી દીધું સરવાળા માટેનું, બરાબર. એમાં જે જોઈએ છે એ, તો એ બરાબર પહેલું પદ એટલે કે 0.6 લખી દીધા. ડી હવે 1.7 માંથી 0.6 માઇનસ કરીશું એટલે ડી બરાબર કેટલા મળ્યા મને? 1.1. અને n 100 પદ સુધીનો સરવાળો છે એટલે n બરાબર કેટલા કીધા? 100. બરાબર, અહીં લખી દીધા n બરાબર 100 આવ્યા. ચાલો હવે 100 પદ સુધીનો સરવાળો એટલે s 100 લખાય. તો s 100 બરાબર n/2 એટલે કે 100 ભાગ્યા 2 ગુણ્યા 2a 2 ગુણ્યા 0.6 વત્તા n-1 એટલે કે 100 ઓછા 1 ગુણ્યા d કેટલા છે? 1.1 એટલે 1.1 એટલે અહીં લખી દીધા 1.1. બરાબર. ચાલો હવે 100 ભાગ્યા 2 છેદ ઉડાડીશું તો અહીં 50 દુના 100 એટલે અહીં કેટલા આવી ગયા? 50. તો 50 ગુણ્યા 0.6 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 1.2 એ લખી દીધા. વત્તા 100 ઓછા 1 એટલે કે 99 ગુણ્યા 1.1 તો એમના એમ હતા જ. ચાલો 50 ગુણ્યા અંદર કૌંસમાં 1.2 ગુણ્યા આ બેવનો ગુણાકાર 99 ગુણ્યા 1.1 કરીશું તો આપણને 108.9 મળશે એટલે અહીં મેં લખી દીધા 108.9. બરાબર. હવે આ એમનું એમ પછી આગળ 50 ગુણ્યા આ 1.2 છે વત્તા 108.9 કરીશું તો આ બેવનો સરવાળો મને મળે છે 110.1 એટલે મેં અહીં લખી દીધા 110.1. બરાબર. અને હવે આ બંનેનો ગુણાકાર કરીશું એ આપણું S100 એટલે કે આ બંનેનો જો ગુણાકાર કરીએ છે તો 5505 મળે છે એટલે S100 બરાબર મને અહીં કેટલું આવ્યું? 5505.